નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ગુરુત્વાકર્ષણ થોડું એનું મહત્વ સમજી લઈએ. તો તમે ધોરણ 9 ની અંદર ગુરુત્વાકર્ષણ ભણી ગયા છો અને લગભગ એ કન્સેપ્ટ ઉપર આધારિત જ બધા જ કન્સેપ્ટ આવી રહ્યા છે, પણ લેવલ થોડું અપ હોય. એટલે અપ લેવલનું ગુરુત્વાકર્ષણ 11મા ધોરણમાં આપણે ભણીએ છીએ, ભણવાના છીએ. હવે ફરક શું છે સમજી લઈએ. તો ધોરણ 9માં જે કંઈ ભણ્યા છો એના કરતાં થોડુંક વધારે ધોરણ 11માં ભણીએ છીએ. અને બીજી વાત છે કે આ ચેપ્ટર સમજવું ભણવું અગત્યનું છે. આ ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ધોરણ 12ની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, સ્થિત વિદ્યુત શાસ્ત્રના જે ચેપ્ટરો છે એ સરળતાથી ભણી શકશો. માત્ર એમાં ટોટલી આ જ કન્સેપ્ટ છે. અહીંયા જે આ દળ લઈએ છીએ તે આપણે વીજભાર લઈને કામ કરવાનું છે. એટલે ધોરણ 12ની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર અગત્યનું છે. બીજું કે ધોરણ 11ની અંદર તમે ચેપ્ટર 7 ચાક ગતિ ભણી ગયા છો. એના કન્સેપ્ટ પણ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. એટલે જો ચેપ્ટર 7 આપણને કમ્પ્લીટ આવડતું હોય તો જ આપણે ગુરુત્વાકર્ષણ વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. જો કે ચેપ્ટર 7ની સાપેક્ષે ચેપ્ટર નાનું છે અને સહેલું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એની પ્રસ્તાવના. ગુરુત્વાકર્ષણ, જો કે આ વસ્તુ પણ યાદ રાખીએ છીએ કે પ્રસ્તાવનામાંથી કોઈ પ્રશ્ન આવતો હોતો નથી, છતાં પણ આપણે એને એકવાર સમજી લઈએ. તો એવું આપણે જાણીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ વિશે આપણને સમજૂતી આપી. ન્યૂટન ઝાડ ઉપરથી સફરજન નીચે પડતું જોઈ અને એ ઘટનાના આધારે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવે છે એવું આપણે કહીએ છીએ. તો પહેલું તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે માત્ર ઝાડ ઉપરથી સફરજન નીચે પડવું અને આ ઘટના ઉપરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બનવો એ કેટલા અંશે યોગ્ય છે? આવી સામાન્ય ઘટનાથી કોઈ નિયમ બની શકે નહીં. તો એની હિસ્ટ્રી શું છે એ આપણે સમજીએ. ગુરુત્વાકર્ષણ સમજાવવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ ભોગ આપ્યો છે અને છેલ્લે બધી જ ઘટનાઓને ધ્યાનમાં રાખી બધા જ આગળના અભ્યાસોના આધારે લાસ્ટમાં ન્યૂટન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપે છે. તો એમાં કયા કયા વૈજ્ઞાનિકો ઇન્વોલ્વ છે એ થોડું સમજી લઈએ. તો સૌપ્રથમ ટોલેમી, આ ખગોળશાસ્ત્રી છે. ટોલેમીએ ગ્રહની ગતિનો અભ્યાસ કર્યો અને ગ્રહની ગતિના અભ્યાસ પરથી એમને પૃથ્વી કેન્દ્રીય મોડેલ અથવા પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો. આ વાત અનુસાર ટોલેમીએ કયો વાદ આપ્યો છે? તો પૃથ્વી કેન્દ્રીયવાદ. આ વાત અનુસાર સમગ્ર વિશ્વમાં પૃથ્વી સ્થિર છે અને પૃથ્વીને કેન્દ્રમાં રાખી સ્થિર કેન્દ્રમાં રહી બધા જ ગ્રહો પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે કે અહીંયા પૃથ્વીને કેન્દ્રમાં રાખી અને સ્થિર રાખે છે. એટલે જે વાત બન્યું, જે મોડેલ બન્યું એને પૃથ્વીનું કેન્દ્રીય મોડેલ કહેવાય છે. આ મોડેલ કોને સમજાવ્યું? તો સૌપ્રથમ ટોલેમી. એ પોતે ગ્રહ વિશે અભ્યાસ કરતો હતો અને એના અભ્યાસના અંતે પૃથ્વી કેન્દ્રીય મોડેલ આપ્યું. થોડાક વર્ષો વીત્યા પછી આ જે મોડેલ છે એ ખોટું ઠરે છે, ખોટું સાબિત થાય છે. ત્યાર પછી આર્યભટ્ટ, જે ભારતના ઋષિ વૈજ્ઞાનિક હતા, તો આર્યભટ્ટે સૂર્ય કેન્દ્રીય મોડેલ આપ્યું. અને આ મોડેલ અનુસાર સૂર્ય સમગ્ર બ્રહ્માંડમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર, એની ફરતે બધા જ ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ત્યાર પછી લગભગ 1000 વર્ષના સમયગાળા પછી નિકોલસ કોપરનિકસ
નામના વૈજ્ઞાનિકે આ જ વસ્તુ સૂર્ય કેન્દ્રીય મોડેલને જ સમજાવ્યું છે કે ભાઈ સૂર્ય સ્થિર છે, સૂર્યને કેન્દ્રમાં રાખી એની ફરતે બધા જ ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, પણ જે વર્તુળાકાર કક્ષા હતી એ અમાન્ય હતી. જો કે નિકોલસ કોપરનિકસનું જે સૂર્ય કેન્દ્રીય મોડેલ છે એને થોડું મોડિફાઈ કરેલું છે, એને ગેલિલિયોએ પણ સમર્થન આપ્યું હતું. ત્યાર પછી ટાઇકો બ્રાહે આવે છે. ટાઇકો બ્રાહે પોતે એવા ખગોળશાસ્ત્રી હતા કે એમને નરી આંખે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એમને નરી આંખે ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસના આધારે કેટલીક નોંધ તૈયાર કરી અને એ નોંધ પરથી જ્હોન કેપ્લરે ગતિના 3 નિયમો આપ્યા. કેપ્લરનો પ્રથમ નિયમ, કેપ્લરનો બીજો નિયમ અને કેપ્લરનો ત્રીજો નિયમ. એવું પણ કહેવાય છે, અમુક પુસ્તકો પરથી એવી પણ માહિતી મળે છે કે જ્હોન કેપ્લરે ટાઇકો બ્રાહેનું જે સંશોધન હતું એ પોતે ચોરી કરી લે છે, સાદી ભાષામાં કહેવું હોય તો, અને એના ઉપરથી એ પોતે કેપ્લરના 3 નિયમો બનાવે છે. જ્હોન કેપ્લરના જે 3 નિયમો છે એ નિયમો પરથી લાસ્ટમાં ન્યૂટન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપે છે. ટૂંકમાં સફરજનની ઘટના, સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડવું અને એ ઘટના પરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બન્યો એ માત્ર એક કહેવત જ છે. હકીકતમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બનાવવા માટે આ બધા જ વૈજ્ઞાનિકો જવાબદાર છે, એમનો ફાળો છે. તો હવે આ રીતે આપણે આની હિસ્ટ્રી સમજી શકીએ. હવે લેવું છે કેપ્લરના નિયમ. તો સૌપ્રથમ જોઈએ કેપ્લરનો પ્રથમ નિયમ. આને બીજું પણ નામ આપીએ છીએ, કક્ષાઓ માટેનો નિયમ છે, એટલે કક્ષાઓનો નિયમ પણ આને કહેવાય છે. અહીંયા સૂર્યની ફરતે ગ્રહોની ગતિ અને જે કક્ષા છે, ગતિની જે કક્ષા છે એની વાત કરવામાં આવે છે. તો થોડું સમજી લઈએ કે સૂર્યની ફરતે ગ્રહો કેવી કક્ષામાં ભ્રમણ કરે છે. તો એને આપણે આકૃતિ દ્વારા સમજવું હોય તો આ પ્રમાણે સમજી શકીએ. અહીંયા સમજવું કક્ષાઓનો નિયમ અથવા કેપ્લરનો પ્રથમ નિયમ શું છે? તો બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષા, કેવી કક્ષા છે? દીર્ઘવૃત્તીય
કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય. તમે અહીંયા જુઓ તો આ ગ્રહોની કક્ષા બતાવી છે. જેની કક્ષાનો માર્ગ છે ઇલિપ્સ આકારનો, લંબગોળ આકારનો, જેને આપણે કઈ કક્ષા કહીએ છીએ? દીર્ઘવૃત્તીય કક્ષા. લંબગોળ આકાર હોય એટલે બે કેન્દ્રો બનશે. તો આના એક કેન્દ્ર ઉપર શું રહેલું હોય છે? સૂર્ય. અહીંયા સૂર્ય સ્થિર છે અને ગ્રહો આ રીતે દીર્ઘવૃત્તીય કક્ષામાં સૂર્યની ફરતે ભ્રમણ કરે છે. તમે જોઈ શકો અહીંયા કે સમય સાથે ગ્રહનું પોતાનું સ્થાન બદલાય છે. હવે આ જે કક્ષા છે એ કક્ષા માટે થોડુંક સમજી લઈએ તો આ માપ છે એને આપણે 2a કહીએ છીએ અને આ જે માપ છે આને 2b કહીએ છીએ. તો 2a શું છે? તો 2a છે દીર્ઘ કક્ષા. અહીંયા આપણે સમજવા માટે O બિંદુ મૂકી દઈએ. અહીંયા m લઈ લઈએ અને અહીંયા n લઈએ. તો સમજી શકો કે 2a જેને શું કહીએ છીએ? દીર્ઘ કક્ષા. તો PA બરાબર 2a લઈ શકાય અને એને દીર્ઘ કક્ષા કહીશું. તો PO બરાબર OA બરાબર a અને આને આપણે શું કહીશું? અર્ધ દીર્ઘ કક્ષા. એ જ રીતે આ સૌથી મોટી PA જ્યારે લંબગોળ શેપ હોય અથવા દીર્ઘવૃત્તીય કક્ષા બનતી હોય એ વખતે આપણને બે કક્ષાઓ મળશે. મોટી કક્ષા છે એને દીર્ઘ કક્ષા કહીએ છીએ, નાની છે એને લઘુ કક્ષા કહીશું. પણ એનો ઉપયોગ છે નહીં એટલે ચર્ચા કરતા નથી. mn એ લઘુ કક્ષા છે જેનું મૂલ્ય 2b છે. mo b લખાય, એને અર્ધ લઘુ કક્ષા કહી શકાય. પણ એની આપણે જરૂરિયાત છે નહીં. આપણે અહીંયા 3 નિયમ સમજવા માટે જરૂર માત્ર દીર્ઘ કક્ષાની અને અર્ધ દીર્ઘ કક્ષાની પડે છે એટલે એની ચર્ચા કરીએ. હવે જોઈએ તો પહેલા તો કેપ્લરનો પ્રથમ નિયમ શું બને? બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. કક્ષાઓની સમજૂતી આપે છે એટલે કેપ્લરનો પ્રથમ નિયમ અથવા કક્ષાઓનો નિયમ કહી શકાય. તો ગ્રહો સૂર્યની ફરતે કેવી કક્ષામાં ભ્રમણ કરે છે એ પણ મેં તમને સમજાવી દીધું. કેવું ગતિ છે એની? દીર્ઘવૃત્તીય અથવા લંબગોળ આકારનો શેપ છે. એક કેન્દ્ર પર સૂર્ય સ્થિર છે. ગ્રહ જ્યારે સૂર્યની ફરતે ભ્રમણ કરતો હોય ત્યારે આપણને બે બિંદુઓ પ્રાપ્ત થાય છે. સૂર્યનું સ્થાન અહીંયા છે. તો ગ્રહ ગતિ કરતો કરતો જ્યારે P બિંદુ પાસે આવે છે ત્યારે આકૃતિ ઉપરથી આપણને સમજણ પડે કે P બિંદુ પાસે ગ્રહનું જે સ્થાન છે એ સૂર્યથી તદ્દન નજીકનું છે. એ જ રીતે ગ્રહનું સ્થાન જ્યારે એ બિંદુ પાસે પ્રાપ્ત થાય છે ત્યારે એ સૂર્યથી સૌથી વધારે દૂરનું સ્થાન છે. તો ગ્રહનું સૂર્યથી તદ્દન નજીકનું સ્થાન છે એને આપણે કહીએ છીએ પેરિહેલિયમ. એ જ રીતે સૌથી દૂરનું જે સ્થાન છે એને આપણે એફિલિયમ કહીએ છીએ. બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખીએ છીએ કે જ્યારે ગ્રહ સૂર્યથી તદ્દન નજીક હોય તો આ બિંદુ પાસે એનો જે વેગ છે એ કેવો બને છે? મહત્તમ બને છે. અને અહીંયા આગળ વેગ કેવો બને છે? ન્યૂનતમ. તો કેપ્લરના પ્રથમ નિયમ માટે આપણે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખીએ છીએ. જરૂર પડે આનો ઉપયોગ આપણે અન્ય નિયમ
અંદર પણ કરીશું. ત્યાર પછી આવે છે કેપ્લરનો બીજો નિયમ. તો કેપ્લરના બીજા નિયમમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખા કેટલું ક્ષેત્રફળ આંતરે છે સમય સાથે એની ચર્ચા કરવામાં આવે છે. એટલે આને આપણે બીજું નામ ક્ષેત્રફળનો નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો કેપ્લરનો બીજો નિયમ શું છે તો સમજીએ. એના માટે પણ આપણે આકૃતિનો ઉપયોગ કરવો પડશે. તો પહેલા તો આપણે દીર્ઘવૃત્તીય કક્ષા દર્શાવી દઈએ. અહીંયા મધ્ય બિંદુ છે. અહીંયા આપણે સૂર્ય લઈ લઈએ. ધારો કે ગ્રહનું સ્થાન P1 બિંદુ પાસે છે. એટલે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા આ બને. આ સમયને આપણે કહી દઈએ કે T બરાબર 0 છે. ત્યાર પછી ગ્રહ સૂર્યની ફરતે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે જેમ જેમ સમય વધશે એમ ગ્રહનું સ્થાન બદલાશે. ધારો કે P1 સ્થાનેથી ગ્રહ ક્યાં આવે છે? P2 સ્થાને આવે છે. તો ફરી પાછું ગ્રહનું સ્થાન અને સૂર્યને જોડતી રેખા આપણે એવું ધારી લઈએ કે T બરાબર 0 સમયે ગ્રહ P1 સ્થાને હતો. ત્યાર પછી P1 થી P2 સ્થાને જતા એને સમય લાગે છે ડેલ્ટા T. એટલે કે ડેલ્ટા T જેટલા સમયગાળામાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખા દ્વારા આંતરાતું જે ક્ષેત્રફળ છે એ કેટલું બને છે? ડેલ્ટા T સમયગાળામાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ P1S P2 નું ક્ષેત્રફળ. હવે જોઈએ કે ગ્રહ પોતે સૂર્યની ફરતે ભ્રમણ કરતો હશે. થોડાક સમય પછી આપણે ઓબ્ઝર્વ કરીએ તો ગ્રહ P2 ઉપરથી P3 પર આવેલો છે. આ સમયગાળાને વચ્ચેના સમયગાળાને આપણે કાઉન્ટ કરવો નથી. થોડાક સમય પછી P3 પર આવે છે. ફરી પાછું ગ્રહ P3 પર હોય ત્યારથી ડેલ્ટા T સમયગાળામાં જો અહીં P1 થી P2 ઉપર જવા માટે પણ સમયગાળો ડેલ્ટા T લીધો. એ જ રીતે P3 ઉપરથી ગ્રહ ક્યાં આવે છે? P4 ઉપર આવે છે. કેટલા સમયગાળામાં આવે છે? ડેલ્ટા T સમયગાળામાં. તો ફરી પાછું ડેલ્ટા T સમયગાળામાં ગ્રહે આંતરિક ક્ષેત્રફળ આ પ્રથમ ડેલ્ટા T સમયગાળામાં ગ્રહે આંતરિક ક્ષેત્રફળ ત્રિકોણ P1S P2 નું ક્ષેત્રફળ. એ જ રીતે બીજા ડેલ્ટા T સમયગાળામાં ગ્રહે સૂર્ય સાથે આંતરિક ક્ષેત્રફળ બરાબર કેટલું બનશે? તો હવે આ ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લઈશું. આ ભાગ લઈ લઈએ. અગાઉ આપણે લીધું હતું આ ભાગ. તો આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ લખવું હોય તો લખીશું આપણે P3 ત્રિકોણ P3S P4 નું ક્ષેત્રફળ. અને કેપ્લરનો બીજો નિયમ એવું કહે છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ
સરખા સમયમાં આંતરિક ક્ષેત્રફળ સમાન હોય છે એટલે આ બંને ક્ષેત્રફળો કયા કયા તો પ્રથમ ડેલ્ટા ટી સમયમાં આંતરિક ક્ષેત્રફળ P1s P2 તેમજ બીજા ડેલ્ટા ટી સમયમાં આંતરિક ક્ષેત્રફળ ત્રિકોણ P3s P4 તો આ બંને ક્ષેત્રફળો સમાન થાય. આ હકીકત કેપ્લરનો બીજો નિયમ આપે છે. ક્ષેત્રફળ માટેની સમજૂતી આપે છે એટલે આ નિયમને આપણે ક્ષેત્રફળનો નિયમ કહીએ છીએ. મિત્રો ખાસ ધ્યાન રાખીશું કેપ્લરના ત્રણ નિયમો ખૂબ જ અગત્યના છે એટલે આપણને નિયમ યાદ હોવા જોઈએ. એટલે દરેક વિદ્યાર્થી નોટબુકની અંદર આ નિયમો સમજી અને પછી ઉતારી દે. બીજી વસ્તુ કે તમે ચેપ્ટર 7 ની અંદર આ ઘટનાનું થોડુંક સમજી ગયા છો. અહીંયા આગળ ક્ષેત્રીય વેગ શબ્દ આવે છે તો ક્ષેત્રીય વેગ પણ થોડુંક તમને સમજાવી દઉં. એના માટે આપણે થોડીક બીજી આકૃતિ લઈએ. તો એક આકૃતિ લઈએ. આ લંબવૃત્તીય કક્ષા છે. અહીંયા સૂર્ય લઈ લઈએ. ગ્રહનું સ્થાન ધારો કે અહીંયા છે. અહીંથી ગ્રહ હવે અહીંયા ખાસ ધ્યાન આપવું પડશે P1 સ્થાને છે. T1 સમયગાળામાં ગ્રહ P1 થી P2 સ્થાને આવે છે. એટલે સૂર્ય અને ગ્રહની જોડતી રેખાએ આંતરિક ક્ષેત્રફળ આ ક્ષેત્રફળને આપણે A1 કહીએ. ત્યાર પછી ગ્રહ P3 સ્થાને આવે છે અને P3 થી P4 પર પહોંચે છે. ધ્યાન આપશો તો જ ખ્યાલ આવશે. P1 થી P2 સ્થાન લીધું. આ વચ્ચે આપણને ખ્યાલ છે કે ગ્રહ પોતે પોતાનું ભ્રમણ ચાલુ રાખે છે. ધારો કે કોઈ એક સમયે ગ્રહ P3 પર છે. P3 થી P4 પર પહોંચવા માટે ગ્રહ T2 સમય લે છે. આ સમયે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા ધારો કે એટલું ક્ષેત્રફળ આપે છે. ત્યાર પછી થોડા સમય પછી જોઈએ તો ગ્રહ P5 સ્થાન પર આવે છે. P5 પરથી P6 ઉપર T3 સમયમાં પહોંચે છે. તો આ પરિસ્થિતિમાં આપણે કેપ્લરનો બીજો નિયમ અથવા ક્ષેત્રફળનો નિયમ સમજવો હોય તો કઈ રીતે સમજીશું? તો અહીંયા આ રીતે યાદ રાખીએ છીએ કે T1 સમયમાં ગ્રહ અને સૂર્ય સાથે જોડતી રેખા A1 ક્ષેત્રફળ આંતરે છે. તો આ T1 સમય માટે T2 સમય માટે અને T3 સમય માટે ત્રણની અંદર અહીંયા ક્ષેત્રફળ અને સમયનો ગાળો A1 T1 સમય જેમ વધારે હશે એમ ક્ષેત્રફળ વધારે આવશે. બીજું માટે A2/T2 અને ત્રીજા માટે A3/T3. તો અહીંયા જોઈએ કે T1 બરાબર નોટ T2 બરાબર નોટ T3 છે. અહીંયા શું લીધું હતું આપણે? ડેલ્ટા T અને ડેલ્ટા T એટલે સમય સરખા હતા એટલે ક્ષેત્રફળ સરખા બનતા હતા. પણ અહીંયા સમય જુદા જુદા છે અને સમય જુદા જુદા હોય તો ક્ષેત્રફળ પણ જુદા જુદા બને. તો આ કન્ડિશનની અંદર જ્યાં સમય વધારે છે ત્યાં ક્ષેત્રફળ વધારે આંતરે છે, જ્યાં સમય ઓછો છે ત્યાં ક્ષેત્રફળ ઓછું આંતરે છે. ટૂંકમાં આ કિસ્સાની અંદર A1/T1 A2/T2 અચળ A3/ ટૂંકમાં A1/T1 is equal to A2/T2 is equal to A3/T3 થાય છે. અને આ ક્ષેત્રફળ ભાગ્યા સમયગાળો ક્ષેત્રફળમાં થતો ફેરફાર
ભાગ્યા સમયગાળાને આપણે ક્ષેત્રીય વેગ કહીએ છીએ. તમે ચેપ્ટર 7 ની અંદર ક્ષેત્રીય વેગને ધ્યાનમાં રાખીને કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે વાત સમજી ગયા છો, એટલે ફરી પાછું એ વસ્તુ સમજાવતી નથી. પણ ક્ષેત્રીય વેગ કોને કહેવાય એ સમજાવવા માટે મેં તમને અહીંયા ઉદાહરણ સમજાવ્યું. તો અહીંયા કેપ્લરના બીજા નિયમની અંદર આપણે બે વસ્તુ યાદ રાખીએ છીએ કે સરખા સમયગાળામાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખા સમાન ક્ષેત્રફળ આપે છે, પણ જ્યાં સમયગાળો સરખો નથી તો આંતરારૂપ ક્ષેત્રફળ પણ કેવું થાય, જુદું જુદું થાય. તો એ પરિસ્થિતિની અંદર ક્ષેત્રફળમાં થતો ફેરફાર અને સમયગાળાનો ગુણોત્તર, જેને આપણે ક્ષેત્રીય વેગ કહીએ છીએ, એ અચળ રહે છે. અને આ વસ્તુના આધારે ચેપ્ટર 7 ની અંદર કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે એ વસ્તુ તમે ભણી ગયા છો. એટલે કેપ્લરનો બીજો નિયમ એ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે એ પણ આપણને સમજાવે છે. તો આ વાત થઈ કેપ્લરના બીજા નિયમની. ત્યાર પછી જોઈએ કેપ્લરનો ત્રીજો નિયમ. તો કેપ્લરના ત્રીજા નિયમની અંદર ગ્રહની કક્ષામાં નો જે આવર્તકાળ છે એ આવર્તકાળને ધ્યાનમાં રાખીને સમજાવે છે. એટલે આ નિયમને આવર્તકાળનો નિયમ થી પણ આપણે ઓળખી શકીએ. એટલે ખાસ યાદ અહીંયા રાખવું પડશે કે પ્રથમ નિયમ કક્ષાઓનો નિયમ છે, બીજો નિયમ ક્ષેત્રફળનો નિયમ છે. એટલે તમને એમ કે ક્ષેત્રફળનો નિયમ જણાવો તો આપણે કેપ્લરનો બીજો નિયમ લખીએ છીએ. આવર્તકાળનો નિયમ તો આપણે કેપ્લરનો ત્રીજો નિયમ સમજીએ છીએ. તો અહીંયા જ્યારે ગ્રહો સૂર્યની ફરતે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે કેપ્લરના પ્રથમ નિયમની અંદર મેં તમને સમજાવી દીધું છે. આ સૂર્ય છે, આને કેન્દ્ર લઈ લઈએ. આ ટોટલમાં 2a હતું, એને આપણે દીર્ઘ અક્ષ કહેતા હતા. આને mn કહી દઈએ, આને o કહીએ, આને આપણે p બિંદુ કીધું તો આને a બિંદુ. વ્યાસ અહીંયા આપીએ તો આ કન્ડિશનમાં OA અથવા તો OP જો આને દીર્ઘ અક્ષ કહેતા હોઈએ તો PA ને દીર્ઘ અક્ષ કહેતા હોઈએ તો OA બરાબર શું કહેવાય? અર્ધ દીર્ઘ અક્ષ. તો કેપ્લરનો બીજો નિયમ આ પ્રમાણે છે, ત્રીજો નિયમ કે ગ્રહો જ્યારે આ સૂર્ય છે, સૂર્યની ફરતે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે એમના જે ભ્રમણનો જે આવર્તકાળ છે એ આવર્તકાળનો વર્ગ એટલે કે t² એ એમની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં છે. t² = aq. તો કેપ્લરનો ત્રીજો નિયમ આવર્તકાળ અને અર્ધ દીર્ઘ અક્ષ વચ્ચેનો સંબંધ આપે છે. આ સંબંધ પણ યાદ રાખવો પડશે, t² = aq. તો આ રીતે કેપ્લરના 3 નિયમ અહીંયા પૂર્ણ થાય છે. આનો પોઈન્ટ જોઈએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ન્યૂટન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કઈ રીતે આપે છે એ આપણે સમજવાનું છે. હાલ આપણે નિયમ આપતા નથી. તો આ સમજવા માટે ન્યૂટન પોતે પૃથ્વી અને એની ફરતે ચંદ્રની ગતિને ધ્યાનમાં રાખે છે. જોઈએ તો આ પૃથ્વી છે, પૃથ્વીના કેન્દ્રથી ચંદ્ર નું જે અંતર છે એટલે કે ચંદ્રની કક્ષાની ત્રિજ્યા
આ જે છે એને એમ કહીએ છીએ આર એમ. હવે જોઈએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવવા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને કેપ્લરના નિયમોને સાબિત અથવા કેપ્લરના નિયમો ઉપરથી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તારવે છે. તો એના માટે એ પૃથ્વી અને ચંદ્રની ગતિ ધ્યાનમાં લે છે. ન્યૂટન એવું કહે છે કે પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનું અંતર ધારો કે rm છે. તો અહીંયા ચંદ્ર પૃથ્વીની ફરતે rm ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આ વખતે ચંદ્ર પર પૃથ્વીનું ગુરુત્વીય બળ લાગશે અને એ ગુરુત્વીય બળને કારણે ચંદ્રએ પ્રાપ્ત કરેલ કેન્દ્રગામી પ્રવેગ પ્રવેગનું જે મૂલ્ય છે એ આ સૂત્ર પરથી આપીશું am v²/r. જોઈએ અહીંયા તો v એ શું છે તો ચંદ્રની ઝડપ છે અથવા વેગનું મૂલ્ય છે. ચંદ્ર શું કરે છે તો પૃથ્વીની ફરતે rm ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો પછી v નું સૂત્ર શું બને તો v કેટલું અંતર કાપશે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એ 2π rm જેટલું અંતર કાપે છે અને આટલું અંતર કાપવા માટે આવર્તકાળ t જેટલો સમય થાય. અહીંયા પૃથ્વીના કેન્દ્રથી ચંદ્ર સુધીનું અંતર જે rm છે જેનું વેલ્યુ 3.84 10⁸ મીટર છે. ચંદ્રને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે જેને આપણે આવર્તકાળ t કહીએ છીએ એ 27.3 દિવસ બને છે. તો આ પરિસ્થિતિમાં rm ની કિંમત આપણે મૂકી દઈએ, t ની કિંમત મૂકીએ તો જે ચંદ્રની ઝડપ છે પૃથ્વીની ફરતે કક્ષીય ભ્રમણ કરવા માટે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે ચંદ્રની જે ઝડપ છે એની વેલ્યુ આપણને તમે આની અંદર બંને કિંમત મૂકી દેશો તો જવાબ મળી જાય 1.02 10⁻³ પ્લસ છે મીટર પર સેકન્ડ પ્રાપ્ત થાય છે. આ v ની કિંમત ઉપરના સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો તમે કેલ્ક્યુલેશન દ્વારા આ બાબત મેળવી શકો છો, જવાબ શોધી શકો છો. તો 1.v²/rm છે v 1.02 10⁻³ અને rm છે 3.84 10⁸ આનો સ્ક્વેર છે. કેલ્ક્યુલેશન કરીએ ત્યારે am પ્રાપ્ત થાય છે 2.70 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો અર્થ એવો થાય કે ચંદ્ર પૃથ્વીની ફરતે ભ્રમણ કરે ત્યારે એનો કેન્દ્રગામી પ્રવેગ 2.7 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર બને છે. જે પૃથ્વીના એટલે કે પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કયો છે g જેની કિંમત પણ તમે જાણો છો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો અહીંયા આગળ ન્યૂટન પોતે પ્રયોગ કરે છે અને એના ઉપરથી એ પોતે ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવવા જઈ રહ્યો છે કે ભાઈ જો પ્રવેગ કોના પર આધાર રાખે છે તો પછી બળ કોના પર આધાર રાખશે તો ગુરુત્વાકર્ષી બળ એ કોના પર આધાર રાખે છે એને નિયમ તારવવો છે. અને એ નિયમ તારવવા માટે પૃથ્વી અને ચંદ્રની ગતિને ધ્યાનમાં રાખી આ વસ્તુ આપણને સમજાવે છે. તો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે એનો અર્થ એવો થાય કે am એ g કરતા ઘણો જ નાનો છે. તો કેમ આમ હશે તો ન્યૂટને ત્યાં એવું નક્કી કર્યું અને પછી સાબિત પણ થાય છે કે પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું જે અંતર છે એના કરતા પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનું જે અંતર rm
એ ઘણું જ વધારે છે અને જેમ અંતર વધે એમ ન્યૂટન પોતે આવા તારણ પર આવે છે અને તારણ સાચું છે કે જેમ અંતર વધે છે એમ પ્રવેગનું મૂલ્ય ઘટે છે. ફરી એકવાર પૃથ્વીનું કેન્દ્રથી સપાટીનું અંતર એટલે આટલું બને. સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હતો? 9.8. પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનું અંતર જે rm છે આકૃતિમાં જોઈએ તો આ અંતર કરતા rm અંતર કેવું છે? ઘણું જ વધારે છે. એટલે કે જેમ અંતર વધે છે એમ ગુરુત્વ પ્રવેગ શું થાય છે? આનો કેન્દ્રગામી પ્રવેગ ઘટે છે. એટલે પ્રવેગ અંતર વધે તો પ્રવેગ ઘટે. પ્રવેગ ઉપરથી બળ ઉપર જઈએ તો ન્યૂટને આવું તારણ કાઢ્યું કે ગુરુત્વીય બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. શું તારણ કાઢ્યું? આ બંને ઉપરથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો ગુરુત્વીય બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પ્રવેગ કોણ આપણે એમ કાઢી લઈએ કે બળમાંથી શું બને? પ્રવેગ. તો પ્રવેગ m proportional to 1/rm². પૃથ્વીની સપાટી માટે લઈએ તો ગુરુત્વ પ્રવેગ j proportional to 1/re². હવે re એ શું છે સમજી લઈએ. તો re એટલે પૃથ્વીના કેન્દ્રથી એની સપાટી, એનો મતલબ કે પૃથ્વીની ત્રિજ્યા છે એ અંતર છે. ચાલો અહીંયા m/g લઈ લઈએ તો 1/rm² અને ઉપર આવશે re². m બરાબર g re/rm². અહીંયા જે rm અંતર છે એ re કરતા 60 ગણું વધારે છે. માટે m બરાબર g 1/60². m g આપણે જાણીએ છીએ 9.8 અને અહીંયા 3600 બનશે. તો m નો જે જવાબ પ્રાપ્ત થાય છે એ 2.72 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રાપ્ત થાય છે. તો અગાઉ આપણે કેન્દ્રગામી પ્રવેગ જે સમીકરણ 1 મેળવ્યું એ જ રીતે સમીકરણ 2 કે ગુરુત્વીય બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એવું ન્યૂટને તારણ કાઢ્યા પછી તે મેળવ્યું. તો આ બંને જે પરિણામો આવે છે 2.72 અને 10⁻³ ઘાત અને ત્યાં પણ -3 ઘાત છે એટલે બંને પરિણામો કેવા આવે છે? સરખા કહેવાય. તો પછી ન્યૂટને કાઢેલું તારણ કયું? કોઈ પણ પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વીય બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એ કેવું બને છે? સાચું બને છે. તો આના ઉપરથી હવે ન્યૂટન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બનાવે છે. આ હકીકતનો સહારો લઈ. તો હવે નિયમ જોઈએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો નિયમ શું છે? તો સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ બે પદાર્થ દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ એકબીજા ઉપર આકર્ષી બળ લગાડે છે અને આ જે આકર્ષી બળ છે એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે. આ આકર્ષી બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ બન્યો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ધારો કે આપણે બે પદાર્થો લઈ લઈએ. એક m1 દળવાળો પદાર્થ છે, બીજો m2 દળવાળો પદાર્થ છે. આ બંને પદાર્થ એના કેન્દ્રોને જોડતું રેખાઓ વચ્ચેનું જે અંતર છે એને આપણે r કહી દઈએ. તો ગુરુત્વાકર્ષણના
અહીંયા એ પણ યાદ રાખીએ છીએ કે આકર્ષી બળ છે, તો બંને વચ્ચે પ્રવર્તતું જે આકર્ષી બળ છે F proportional to એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. એક પણ શબ્દ જો રહી જાય તો નિયમ ખોટો બને છે. એટલે દરેક વસ્તુ ધ્યાનમાં રાખી પછી જ નિયમ આપણે લખવાનું રાખીશું. F proportional to m1 into m2. ત્યાર પછી એવું કંઈ કહેવાય છે અને એ ન્યૂટને સાબિત કરીને પણ આપ્યું કે આ ગુરુત્વાકર્ષી બળ છે એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને બાબતોને ભેગી લઈએ તો F is equal to m1 equal to પછી લઈએ F proportional to m1 m2 upon r square કરશે. F proportional to m1 m2 upon r square. proportional to નિશાન દૂર કરીએ ત્યારે અચળાંક આવે છે g, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ, જેનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 6.67 મલ્ટીપ્લાય બાય 10⁻⁻11. એકમ જોઈએ તો આના પરથી મળી જાય છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર બાય કેજી નો સ્ક્વેર. ચેપ્ટર 2 ની અંદર આનું પારિમાણિક સૂત્ર પણ આપણે જોઈ ગયા છે. અહીંયા એકવાર બનાવવું હોય તો બનાવી દઈએ. તો g નું પારિમાણિક સૂત્ર બને છે n માટે n નું પરિમાણ, એ જ રીતે m સ્ક્વેર નું પરિમાણ અને નીચે kg સ્ક્વેર નું પરિમાણ લઈ લઈએ. તો n નું શું બનશે m1 l1 t - 2 m સ્ક્વેર એટલે n નું બનશે l સ્ક્વેર. એ જ રીતે kg સ્ક્વેર નું પરિમાણ બનશે m સ્ક્વેર. તો પછી આનું પારિમાણિક સૂત્ર થશે 2 છે નીચે ઉપર આવશે એટલે -1 1 અને 2 3 t - 2. જેમ જેમ ભૌતિક રાશિ ભણતા જઈશું એમ એમ એના સૂત્રો મળતા રહેશે અને પારિમાણિક સૂત્રો બનાવતા જવાનું. અહીંયા g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. દરેક જગ્યાએ g નું મૂલ્ય અચળ રહે છે. પહેલી વસ્તુ સમજવાની છે તે કે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એમાં આપણે એવું કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાવે છે. તો એનો અર્થ એવો થાય કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ દળ ધરાવતો પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડી શકે. પણ આ બળ ખૂબ જ નિર્બળ બળ છે એટલે એ અનુભવાતું નથી. સમજી લઈએ કે ધારો કે કોઈ એક m1 બરાબર 100 kg દળનો પદાર્થ છે, એ એનાથી 100 મીટર અંતરે બીજો 100 kg દળનો બીજો પદાર્થ છે. તો આ બંને પદાર્થો એકબીજાને આકર્ષી બળ લગાડે. પણ આપણે અહીંયા સૂત્ર પ્રમાણે ચેક કરીએ તો શું બનશે તો F = g આપણને ખ્યાલ છે 6.67 મલ્ટીપ્લાય બાય 10⁻⁻11. ચલો m1 100 kg 100 kg એટલે m1 * m2 એટલે 10⁻⁴ થાય. એ જ પ્રમાણે r કેટલું લીધું છે 100 અને એનો વર્ગ લઈશું એટલે 10⁴ થાય. આ 10⁴ આ 10⁴ કેન્સલ થાય. તો આ જે બળનું મૂલ્ય આવે છે 6.67 10⁻⁻11 બને છે. એટલે આ બળ ખૂબ જ ઓછા મૂલ્યનું હોય છે અને એટલે અનુભવાતું નથી, અનુભવી શકાતું નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખીએ છીએ. બીજી વસ્તુ કે અહીંયા આ બંને દળ છે એ બિંદુવત દળ લેવાના છે. તમે આગળ આના ઉદાહરણ ગણશો ત્યારે, દાખલા ગણશો ત્યારે તમને એવું કીધું હશે કે સૂર્યનું દળ, પૃથ્વીનું દળ, ચંદ્રનું દળ. તો હવે આ બંને દળો તો સૂર્યનું દળ, ચંદ્રનું દળ, પૃથ્વીનું દળ, આ દળ તો બિંદુવત છે ને. તો એના માટે પણ આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ ઉપયોગ કરી અને જવાબ મેળવીએ છીએ. તો વસ્તુ યાદ એ રાખીએ છીએ કે બિંદુવત દળ એટલે નાના મૂલ્યનું દળ. પણ કોની રીતે, કઈ રીતે આપણે એને નાનું મૂલ્ય વિચારવું? તો કોઈ પણ
પદાર્થ છે એ પદાર્થના પરિમાણની સાપેક્ષે એમની વચ્ચેનું અંતર મોટું હોય તો એ પદાર્થને આપણે બિંદુવત દળ તરીકે લઈ અને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. સમજીએ કે એક દળ તરીકે પૃથ્વીનું દળ લઈએ, બીજું દળ ચંદ્રનું દળ લઈએ તો પૃથ્વી અને ચંદ્ર તો ઘણા મોટા છે, છતાં પણ એને બિંદુવત દળ ગણી ગુરુત્વાકર્ષણનો નિયમ કેમ લાગુ પાડી શકીએ છીએ? તો આ એમના જે પરિમાણ છે, બંનેના પરિમાણ છે, એ પરિમાણની સાપેક્ષે એમની વચ્ચેનું અંતર ખૂબ જ મોટું છે, એટલે એમને પણ આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. આ જે બળ છે, ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું છે, એ વસ્તુ પણ યાદ રાખીએ છીએ. બીજું કે ગુરુત્વાકર્ષી બળ એ બંને વચ્ચેના માધ્યમ પર આધાર રાખતું નથી. માધ્યમ કોઈ પણ હોય, કારણ કે g એ સાર્વત્રિક અચળાંક છે, એટલે માધ્યમ પર પણ આધાર રાખતું નથી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે સદિશ સ્વરૂપે સમજાવવાનો થાય, એ પણ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે સમજાવો તો આપણને ખ્યાલ છે કે બળ એ સદિશ રાશિ છે, તો આ નિયમને આપણે સદિશ સ્વરૂપે પણ સમજાવી શકીએ. તો સદિશ સ્વરૂપ આવે એટલે પ્રથમ આપણે એમાક્સ પદ્ધતિ માટે xy સમતલ લઈ લઈએ, આને z કહીએ, આ સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે આ એક m1 દળવાળો પદાર્થ કે જેનું સ્થાન સદિશ m1 દળવાળો પદાર્થ કે જેનું સ્થાન સદિશ r1 છે. એ જ રીતે બીજું m2 દળવાળો પદાર્થ કે જેનું સ્થાન સદિશ r2 છે. 1 અને 2 ને જોડતો સ્થાનાંતર સદિશ r12 છે. r12 કઈ દિશામાં છે? દિશા. હવે તમે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત ભણી ગયા છો, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. પણ પહેલા એ સમજી લઈએ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે m1 દળ અને m2 દળ ધરાવતા બંને કણો એકબીજા ઉપર આકર્ષી બળ લગાડશે. તો m1 દળના કણ પર કે પદાર્થ પર, આપણને કણ અને પદાર્થમાં બંનેમાં ખ્યાલ આવી જાય છે કે એમનું પરિમાણ એ અંતરની સાપેક્ષે વધારે હોવું જોઈએ. કણ પર m2 વડે જો m1 દળ પર m1 દળનો જે કણ છે એના પર કોણ બળ લગાડી શકે? તો m2 દળવાળો કણ. તો m1 દળના કણ પર m2 દળના કણ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ જેની સંજ્ઞા આપણે કહી દઈએ કોના પર લાગે છે? 1 પર, એટલે F12. આને આ રીતે પણ યાદ રાખી શકાય કે કોના પર? પ્રથમ પર તો પર, કોના વડે? તો બીજા વડે, પર વડે. એ જ રીતે m2 દળના કણ પર m1 દળના કણ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ F21 જોઈએ કઈ દિશામાં હશે? તો અહીંયા m1 દળનું કણ છે, કોણ બળ લગાડે છે? m2 દળનું.
બળ છે આકર્ષી બળ, તો એ બળ કઈ દિશામાં બનશે? બળને શું નામ આપીશું? F12 અને કઈ દિશામાં હશે? ઉપર તરફ. આકર્ષી બળ માટે આ રીતે યાદ રાખીશું, જેના વડે બળ લાગે છે એની તરફ જ દિશા હોય, એટલે F12 ની દિશા M2 તરફ. એ જ રીતે M2 દળના કોણ પર કોણ M1 દળનો કોણ આકર્ષી બળ લગાડે છે અને એ બળને આપણે કયું બળ કીધું? F21. તો એ કઈ દિશામાં હશે? તો એ M1 તરફની દિશામાં હશે. ટૂંકમાં M1 દળનો કોણ અહીંયા છે, M2 દળનો કોણ અહીંયા છે, બંને વચ્ચે આકર્ષી બળ પ્રવર્તે છે. પ્રથમ ઉપર લાગતું બળ F12 ઉપરની દિશામાં છે, બીજા ઉપર લાગતું બળ F21 નીચેની દિશામાં છે. બંનેને જોડતો સ્થાનાંતર સદિશ 1 થી 2 તરફ R12 આપણે કીધો છે. હવે જોઈએ આપણે અહીંયા સદિશ સ્વરૂપ મેળવવાનું છે, એટલે સદિશ F12 અને સદિશ F21 બંને મેળવવા છે. હવે પહેલા એક કામ એ કરી લઈએ કે સદિશ R1, સદિશ R2 અને સદિશ R12 આ ત્રણેય ત્રિકોણ બનાવે છે. તો અહીંયા આ ત્રણેય સદિશો વચ્ચેનો સંબંધ, સદિશ સંબંધ ત્રિકોણની રીતે જોઈએ તો પ્રથમ સદિશ અહીં સદિશ R1 પ્લસ સદિશ R12 બરાબર સદિશ R2 બને. સમતલમાં બધી ત્રણ સદિશોનો સરવાળા માટેની ત્રિકોણની જે રીત છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો પછી સદિશ R12 બરાબર શું લખાય? તો R2 R1. આ સંબંધ આપણે યાદ રાખવો પડશે. જ્યારે પણ આના એક્ઝામ્પલ ગણીએ છીએ ત્યારે સ્થાનાંતર સદિશ શોધવા માટે આ સંબંધ યાદ હશે તો જ તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. જોઈ લઈએ કે R12 ઉપર તરફ છે. અહીંયા એ પણ આપણે નોંધી લઈએ કે સદિશ R12 નું મૂલ્ય બરાબર R21 નું મૂલ્ય બરાબર R છે. જો R12 ઉપરની તરફ હોય તો R21 મારે R21 સદિશ લખવો હોય તો એ કઈ દિશામાં મળે? નીચેની. સદિશ R12 R સદિશ R2 સદિશ R1. તો પછી R21 લખવું હોય તો શું બને? તો આના પરથી તમે તરત જ કહી શકો અને ત્રિકોણ પરથી પણ દર્શાવી શકો કે R21 શું બનશે? સદિશ R1 સદિશ R2. આપણે અહીંયા બળમાં દિશા જોઈએ છે એટલે આના એકમ સદિશનો ઉપયોગ કરવો પડશે. તો R12 કેરેટ અથવા કેપ શું લખાશે? તો એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે સદિશ R12 અને મોડ્યુલસ ઓફ સદિશ R12. મોડ્યુલસ ઓફ R12 આપણે R મૂકવું હોય તો મૂકી શકીએ. તો આ સંબંધ પણ આપણને યાદ હોવો જોઈએ. હવે આપણે મેળવવા જઈ રહ્યા છીએ બળ. તો પ્રથમ આપણે M1 દળના કણ પર M2 દળના કણ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ F12 સદિશ લેવું છે. તો F12 બરાબર શું લખીશું? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G, બંનેના દળ M1 M2, બંને દળ વચ્ચેનું અંતર તમને આકૃતિમાં મેં આપ્યું છે. તમે અહીંયા R12 નો સ્ક્વેર મૂલ્યમાં લખો તો પણ ચાલે, એટલે કે મોડ્યુલસ ઓફ R12 સ્ક્વેર લખો તો પણ ચાલે અને R સ્ક્વેર બુકની ભાષામાં R સ્ક્વેર લખીશું તો પણ ચાલશે. પણ અહીંયા મેં સદિશ બતાવ્યું છે તો આ બધી વસ્તુ તો મૂલ્યમાં આવી ગઈ. તો F12 કઈ દિશામાં છે? તો અગાઉ આકૃતિમાં સમજાવ્યું એ પ્રમાણે F12 ઉપર તરફની દિશામાં છે અને એ જ દિશામાં સ્થાનાંતર સદિશ R12 છે. એટલે અહીંયા હું શું લખી શકું? R12 કેરેટ. બળ સદિશ સ્વરૂપમાં આ વસ્તુ મૂલ્ય દર્શાવે છે
અને આ દિશા. કેરેટ r12 શું થાય તો એ પણ આપણે સૂત્રમાં સમજાવી દીધું છે. હવે લેવું છે આ m1 પર m2 વડે લાગતું આકર્ષી બળ. આકર્ષી બળ આપણે લીધું. હવે લઈએ m2 પર m1 વડે લાગતું આકર્ષી બળ. એટલે કે કયું બનશે F21. પ્રથમ આપણે મૂલ્યમાન મૂકી દઈએ તો ગુરુત્વાકર્ષણનો અચળાંક g, પ્રથમનું દળ m1, બીજાનું દળ m2, બંને વચ્ચેનું અંતર r નો વર્ગ. દિશા કઈ થાય તો દિશા જોવા માટે આપણે આકૃતિ જોવી પડશે. આકૃતિમાં શું બતાવ્યું છે તો F21 નીચેની તરફ બતાવ્યું છે. નીચેની તરફ સ્થાનાંતર સદિશ r21 પણ બને. એટલે હવે જ્યારે F21 આપણે લખીએ છીએ ત્યારે F21 ને દિશા તરીકે મૂકીશું ત્યારે અહીંયા એકમ સદિશ કયો લેવો પડશે r21 કેરેટ. અને જો હું r12 લખું તો સૂત્ર બનશે F21 g m1 m2 r2. પણ r21 કેરેટના સ્થાને હું જો r12 લખું તો r21 કેરેટ r12 કેરેટ બને. એટલે અહીંયા મારે r12 કેરેટ માઈનસમાં લખવું પડે એટલે માઈનસ ચિહ્ન અહીં આવે છે. આ લખીશું ઓકે છે. પણ એને જો r12 ની દિશામાં લખવું હોય તો દિશા બદલાઈ જાય એટલે માઈનસ લખવું પડે. તો આ બંને સૂત્ર આપણે જોઈએ છે ત્યારે F12 અને F21 ના મૂલ્યો કેવા છે સમાન પણ દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ F21. એટલે અહીં આગળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પણ પાલન થાય છે. આ બંને બળો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લગાડે છે એ જ રીતે બીજો પદાર્થ પ્રથમ પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લગાડે છે એ બંને બળોના મૂલ્યો સમાન છે પણ એમની દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ. એટલે અહીંયા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ ત્રીજો નિયમ પણ અહીંયા સાકાર થાય છે. એટલે જ્યારે પણ આપણે માત્ર મૂલ્ય શોધવાનું હોય ત્યારે દિશા શોધવાની હોય ત્યારે જ આપણે દિશાને ધ્યાનમાં રાખી માઈનસ મૂકીએ છીએ. મૂલ્ય શોધવાનું થાય ત્યારે બંનેના મૂલ્યો કેવા બને છે સમાન બને છે. તો આજે આપણે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે સદિશ સ્વરૂપે સમજાવ્યો ત્યાં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછી આગળ લઈશું.